પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાની લગ્ન જીવનની 40મી વર્ષગાંઠ નિમિત્તે પત્ની પ્રીતિ અદાણી સાથે કેદારનાથ ખાતે મહાદેવના દર્શન કર્યા અને જલાભિષેક કર્યો હતો। શ્રી અદાણી આજે વહેલી સવારે નવી દિલ્હીથી દહેરાદૂન પહોંચ્યા હતા અને ત્યાંથી પ્રાઇવેટ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ તેમણે પ્રસ્તાવિત સોનપ્રયાગ કેદારનાથ રોપવે પ્રોજેક્ટનું એરિયલ સર્વેક્ષણ પણ કર્યું હતું। આ સાથે અદાણીએ પોતાના સોશિયલ મીડિયા પર ધામ સંબંધિત તસવીરો પણ શેર કરી હતી। કેદારનાથ મંદિરના કપાટ 22મી એપ્રિલથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે। જિલ્લા પ્રશાસન મુજબ અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી લીધા છે। ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા સોનપ્રયાગ કેદારનાથ રોપવે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે। લગભગ 13 કિલોમીટર લાંબી આ રોપવે પ્રણાલી દુનિયાના સૌથી પડકારજનક પર્વતીય વિસ્તારોમાં બનાવાઈ રહી છે। હાલમાં શ્રદ્ધાળુઓને સોનપ્રયાગથી કેદારનાથ સુધી પહોંચવા માટે અંદાજે 16 કિલોમીટર લાંબી કઠિન પગપાળા યાત્રા કરવી પડે છે, જેમાં 8 થી 9 કલાકનો સમય લાગે છે। પરંતુ રોપવે શરૂ થયા બાદ આ યાત્રા માત્ર 36 મિનિટમાં પૂર્ણ થઈ શકશે, જે યાત્રાળુઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે।